સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 68 તારીખ આજે 11 ફેબ્રુઆરી 2025। આ અધ્યાયના વિશે ભગવાનની અંતર્ધાન લીલાનું વર્ણન કરેલું છે। ભગવાનનું અંતર્ધાન થઈ ગયો, કાલે આપણે જોયું, અને ભગવાને પોતે પોતાની લીલા જે હતી તે અહીંયાથી સંકેલી લીધી, અને પછી જોયું કે ભાઈ ભગવાનનો જે આવિર્ભાવ કે તિરોભાવ તમે જે કંઈ કહેવું તે તો ફક્ત કથન માત્ર છે, બાકી પરમાત્મા પુરુષોત્તમ નારાયણ તો કોઈ જગ્યા પર આવતા નથી અને જતા પણ નથી, અજન્મા છે। ભગવાનના ભક્તો જે છે તે એમ કહી કે ભગવાનને એમ કહી કે યોગ માયા વૈભવ જાણીને પ્રાદુર્ભાવ તિલાભાવને વિશે લીલા વિશે સ્મરણ કરતા થકા પ્રેમાદ્ર ચિત્તવાળા થઈને પરાગતિને પામે છે। એટલે ભગવત ભક્તોને એમાં આનંદ આવે છે। જે અભક્તો જે છે, જે ભગવાનના વિરોધી છે, દ્રોહીઓ છે, આસુરી જીવ છે, એ ભગવાનને ભગવાન નથી માનતા અને એમ કહી કે એ લોકોનો નાશ થઈ જાય છે। હવે આપણે આગળ જોઈએ। જેમ નટ પોતાની વિલક્ષણ આશ્ચર્યમય માયાશક્તિથી વિવિધ રૂપે વિવિધ વ્યાપારોને પ્રકાશ કરે છે, તેના તે રૂપ તે ચેષ્ટાઓમાં પ્રેક્ષકજનો મોહ પામી જાય છે, પણ તેની માયાશક્તિને જાણનારા જનો મોહ પામતા નથી। તેમ ભગવાનની યોગ માયાના મહિમાને જાણનારા તેમના ભક્તો તેમની પ્રાદુર્ભાવ તિરોભાવ રૂપ દિવ્ય લીલામાં મોહ પામતા જ નથી, બરાબર। એટલે ભગવાનના જે ભક્તો છે તે ભગવાનનો આ પ્રમાણે પ્રાદુર્ભાવ થવો કે ભાઈ ભગવાનની અહીંયાથી તિરોધાન લીલા જે કોઈ થાય એમાં મોહ પામતા નથી, કારણ કે એમને ખબર છે કે ભગવાન અહીંયાથી એમ કહે કે તિરોધાન થયા તો બીજી કોઈ જગ્યા પર એમનો પ્રાદુર્ભાવ થયો હશે, સમજો। કારણ કે ભગવાન કેવા છે તો પોતે પોતાની ઈચ્છાને અનુસારે સત્યકામ સત્ય સંકલ્પ પોતાના સંકલ્પે કરીને જ્યાં જે પ્રમાણે એમને જે રૂપ દેખાડવું હોય એ રૂપ જે છે તેને પ્રકટ કરે છે, અને પછી પાછું એ રૂપની જ્યારે એમને લીલા પૂરી થાય ત્યારે એ રૂપને પાછું એમ કહે કે શું છે તિરોધાન કરી નાખે છે। એટલે આ પ્રમાણે ભગવાનની માયા યોગ માયારૂપી જે શક્તિ છે એના દ્વારા ભગવાન આ બધા ચરિત્રો અહીંયા કરે છે। એને જે એમ કહે કે પરમાત્માને તત્વથી જાણનારા જનો છે, ભક્તો છે, એ જાણે છે, બીજા અભક્તો જાણી શકતા નથી। ગીતાજીમાં આનો વિશેષ ઉલ્લેખ છે જે આપણે રવિવારની સભામાં ચલાવશું। હે રાજન અનંતર મુનિરાજ શતાનંદજી ભગવાનના વિરહથી વિવર થઈ જેમ તેમ ધૈર્યને ધારીને તેમની ધ્યાન નિષ્ઠાથી 1 વર્ષ પર્યંત તે દુર્ગપુરમાં જ નિવાસ કરી રહ્યા। સતાનંદ સ્વામીનું અંગ જે હતું ને તે સામાન્ય રીતે કેવું હતું? ધ્યાનનું અંગ હતું, સમાધિ ધ્યાન એનું અંગ હતું। જ્યારે આપણા સંપ્રદાયમાં આવીએ એ પહેલાં પણ એ બદ્રીનાથમાં ધ્યાન કરતા હતા, તપ કરતા હતા, ધ્યાન કરતા હતા। સતાનંદ સ્વામી જાહેરમાં એટલા બધા નીકળતા નહીં હતા કે ફરે એવી વ્યક્તિ નહીં હતી, એકાંતમાં રહીને ભગવાનનું ભજન કરનારા વ્યક્તિ હતા, બહુ ભારી તપસ્વી હતા। અને છેક બદ્રીનાથથી એટલે બદ્રીનારાયણથી શ્રીજી મહારાજ એટલે નરનારાયણ ભગવાન એમની ઉપર પ્રસન્ન થયેલા ને એમને કહેલું કે ભાઈ તમે એમ કહી કે અત્યારે મારો અવતાર આ પ્રમાણે આ ઉત્તર કૌશલ દેશમાં થયો છે ને અત્યારે હું આ સોરઠ દેશને વિશે બિરાજમાન છું, તો તમે ત્યાં આવો, તમને મારા પ્રગટ દર્શન થશે। તો એ છેક બદ્રીનારાયણથી સદાનંદ સ્વામી તીર્થયાત્રા કરતાં કરતાં ક્યાં આવી ગયા? અહીંયા આવેલા। મહારાજ એમને મળેલા તો ડભાણના પેલા યજ્ઞ વિશે પેલા એ ગબડાવેલા ને લાડુ ગબડાવેલા ત્યારે, અને પછી ભગવાન એમને ઓળખી ગયા, બરાબર। અને પછી ભગવાને એમની જોડે ગધડામાં જ્યારે મુલાકાત કરી ત્યારે ભગવાને પછી એમનો સંકલ્પ પૂરો કરેલો। બાકી સતાનંદ સ્વામી આ લોકને વિશે બહાર આવે એવી શક્યતા બહુ નહિવત હતી। એને એવી રીતે પબ્લિકમાં આવીને લોકોમાં આવીને બધું જાહેરમાં એવું બધું કરવાની કોઈ ઈચ્છા જ નહીં હતી। માણસ કંઈ અલગ પ્રકારના હતા બધાની, હે? એટલે કહેવાનો મતલબ શું હતો કે તપસ્વી હતા, ભજન કરવાવાળો વ્યક્તિ હોય। જો ભજન કરવાવાળા વ્યક્તિ બહુ સામાન્ય રીતે બહુ જગ્યા પર ભળતા નહીં હોય, એ શાંતિથી ભજન કર્યા કરે। ચાલો, પાછા ધ્યાન નિષ્ઠાથી 1 વર્ષ પર્યંત એમ કે શું દુર્ગપુરમાં જ નિવાસ કરીને રહ્યા। દુર્ગપુરમાં રહેવાનો પણ એમનો એક ઇન્ટેન્શન છે કે મહારાજની લીલાના, એટલે જ્યારે ભગવાન સંપ્રદાયની વાત કરીએ તો 28 વર્ષ સુધી ભગવાન એમ કહે કે દુર્ગપુરને વિશે સૌથી વિશેષ સમય ત્યાં કાઢ્યો। માનો ને એમ માનો કે ભગવાનનું ઘર બીજું, દાદા ખાચરનો દરબાર એટલે ભગવાનનું ઘર। દાદા ખાચરની જે બહેનો હતી તે, દાદા ખાચર પોતે, અને જે કોઈ ત્યાંના પરિચારકો હતા તે બધા ભગવાનની બહુ પ્રેમથી સેવા કરતા હતા। બીજા હરિભક્તો પણ કરતા હતા, ના નહીં પડાય। રતવનજી, ગલુજી, મિયાજી આ બધા કાયમ પાર્ષદો પણ ભગવાનની સેવામાં રહેતા હતા, બરાબર। જયાજી, લલિતાજી, પાંચાળી, બરાબર, આ બધા જે દાદા ખાચરની બહેનો હતી તે પણ બધી એમ કહે કે ભગવાનની સેવામાં તત્પર રહેતી હતી। એ પહેલાં હેભલ બાપુ બી એ પ્રમાણે હતા,
દાદા ખાચરના ફાધર એટલે એવલ ખાચર, એટલે એ બધા ભગવાનની સેવામાં તત્પર થઈને રહેતા હતા. કહેવાનું તાત્પર્ય શું છે કે એ બધાનો ભગવાનને પોતાને વિશે સ્નેહ એટલે પ્રેમ ભક્તિ જોઈને ભગવાન એમ કહે કે અહીંયા સૌથી વધુ સમય રહ્યા. સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય મહારાજ ગમે ત્યાં વિચરણ કરે, સંપ્રદાયમાં જ્યારે જ્યારે જે જગ્યા પર ભગવાને જે તે લીલા કરી ત્યાંથી પાછા ફરીને ક્યાં જતા હતા? ગઢપુર જ જતા હતા. બરાબર? એટલે ગઢપુર ભગવાનનું વિશેષ સ્થાન હતું. એટલા માટે ગઢપુરને વિશે ભગવાને જે ચરિત્રો કર્યા એ ચરિત્રોનો જે કોઈ એમ કહી કે સૌથી વધારે લાભ જો મળ્યો હોય તો એ ગઢપુરને મળેલો છે. એટલે ભગવાન આપણે સતાનંદ સ્વામી પછી ત્યાં ગઢપુરમાં જ રહ્યા. સમજો પ્રારંભેલો પછી આ પણ એક હતું એમને જે કંઈ ગ્રંથ રચના કરેલી, પ્રારંભ કરી નાખેલો સત્સંગી જીવનનો. ભગવાને બધા નંદ સંતો સાથે બધો આખો એમ કહે કે જે ગ્રંથ હતો તે એક એક જે પ્રકરણ હતા તે ભગવાને બધા શું કરેલા છે? ચેક કરેલા છે. બરાબર? કે ભાઈ એમાં કંઈ ભૂલ તો નથી ને? આમ તો ભૂલ પડવાની કોઈ શક્યતા હતી નહીં, કારણ કે ત્રિકાળદર્શી હતા અને એમને ભગવાને જે ચરિત્ર કરેલા એ બધા જોઈને એટલે એમને દેખાતા હતા. કોને? સતાનંદ સ્વામીને. અને એ દેખાતા હતા એ પ્રમાણે એમણે એનું આબુહેબ વર્ણન કરેલું છે સત્સંગી જીવન ગ્રંથમાં. પ્રારંભેલો સત્સંગી જીવન નામનો પ્રબંધ પરિપૂર્ણ કરીને તેને સારી રીતે સંશોધીને પછી કેટલાક સુરત આદિ શિષ્યોને ભણાવીને તેમાં રહેલો સમગ્ર અર્થ મનથી અવધારીને તેના સંક્ષિપ્ત સારાર્થથી ગર્ભિત એવું ભગવાનનું દિવ્ય નામ સહસ્ત્ર તેમના ગુણ ચરિત્રને પ્રતિપાદન કરનાર હોવાથી સાર્વથક સર્વમંગળ સંગીત સ્તોત્ર રૂપે સ્વયં રચ્યું. સર્વમંગળ સ્તોત્રની રચના પણ સતાનંદ સ્વામીએ કરેલી છે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સત્સંગી જીવન ગ્રંથની તો રચના કરી નાખી એમણે. બરાબર? એમના શિષ્યો જે હતા સુરત મુનિ, જેનાથી આખો આ પ્રતાપસિંહ રાજા અને સુરત મુનિએ પછી સુરત ઋષિએ પછી પ્રતાપસિંહ રાજાને એ કહ્યો. બરાબર? સત્સંગી જીવન ગ્રંથ જે છે તે શરૂઆતમાં જ આપણે જોયું કે ભાઈ સતાનંદ સ્વામીએ સુરત મુનિને ભણાવ્યો અને સુરત મુનિ પછી એ કથા કોને કરતા હતા? પ્રતાપસિંહ રાજાને કરતા હતા. આ પ્રમાણે બે સંવાદ ચાલે છે. બરાબર? એક કોનો? સતાનંદ સ્વામી અને સુરત મુનિ અને બીજા જે કોઈ એમના શિષ્યો હોય તે. અને બીજો સુરત મુનિ કોને કહે છે કથા? પ્રતાપસિંહ રાજાને. જો સામે જ્યાં જ્યાં એવું લખેલું હોય ને હે રાજન તો એ પ્રતાપસિંહ રાજા. બરાબર? હવે એ તમને જ્યારે જે કોઈ વ્યક્તિ એની જોડે થોડો ઇન્ટરેક્ટ થાય તો ખબર પડે. ઉપરથી છલાંગ મારવાથી કંઈ ખબર નહીં પડતી, થોડા ઇન્ટરેક્ટ થવું પડે. ચાલો, એટલે પછી શું કર્યું કે ભાઈ એ બધાને એનો અર્થ જે છે આખો સત્સંગી જીવનનો એમણે મનથી અવધાર્યો, એટલે એને ધારણ કર્યો. પછી તેના સંક્ષિપ્ત સારાર્થથી ગર્ભિત એવું ભગવાનનું દિવ્ય નામ સહસ્ત્ર. બરાબર? એટલે 1000 નામવાળું શું કર્યું? ગુણ ચરિત્રને પ્રતિપાદન કરનાર હોવાથી સર્વમંગળ સ્તોત્ર એમણે લખ્યું. શ્રી હરિના સહસ્ત્ર નામોને જણાવનારું સર્વમંગળ સ્તોત્ર કર્યું. આ લખી દીધા કૌંસના શબ્દો. તે પછી યોગીરાજ સતાનંદ મુનિએ સર્વમંગળ સ્તોત્રમાં કહેલો અર્થ સંક્ષેપમાં સારથી સંગ્રહીને ભક્તોને નિત્ય પાઠમાં ઉપયોગી થાય એવું જનમંગળ નામનું સ્તોત્ર રચ્યું. હવે સર્વમંગળ સ્તોત્ર જે છે એમાંથી જ 108 નામ એમણે સારા કાઢી નાખ્યા, એટલે એને જુદા પાડ્યા, એસોટ કરી નાખ્યા. મુખ્ય સર્વમંગળ સ્તોત્ર 1000 નામનું છે, એમાંથી 108 નામ એમણે કાઢ્યા અને એમાંથી જનમંગલ જે એમ કહે કે જે સ્તોત્ર જે છે તે કર્યું એમણે. બરાબર? જનમંગલ સ્તોત્રનો પણ એટલો જ મહિમા છે જેટલો સર્વમંગલ સ્તોત્રનો મહિમા છે. બરાબર? જનમંગલ સ્તોત્રનો પાઠ કરવાવાળા વ્યક્તિની આભા આખી બદલાઈ જાય, એની આખી શું કહેવાય કે આખી પર્સનાલિટી ચેન્જ જ થઈ જાય. જે વ્યક્તિ જનમંગળના પાઠ કરતો હોય, કાં સર્વમંગળ સ્તોત્ર કરતો હોય, કાં વિષ્ણુ નામ સહસ્ત્રનો પાઠ કરતો હોય ને, એનો કોન્ફિડન્સ, એનો આત્મવિશ્વાસ કંઈ બીજા લેવલનો જ થઈ જાય. સમજો? બુલંદ. એ સફળતા નિષ્ફળતા 2 નંબરની વાત છે, તો ભાગ્ય કરીને મળે, પણ એનો પાવર બહુ જબરો વધી જાય. એનો વ્હીલ પાવર તમે જે કહો આત્મબળ તે બહુ વધી જાય. બરાબર? માં દાદા પણ જનમંગલ રોજ પેલી ચોપડીમાંથી અહીંયા આપણે સુખ સૈયાની સામે વાંચતા હતા. આમ કરીને પેલી ચોપડી કાઢે અને જાતે વાંચતા હતા. અમારે ત્યાં ઘણાને અંગ હતું. મારી બાને જનમંગલ નામાવલીનું અંગ હતું. મારી બા જનમંગલ નામાવલી વાસણ માનતા પણ બોલતા હતા. બરાબર? અમે નાના હતા ત્યારે અમને નવડાવે ત્યારે પણ બોલતા હતા. અને એ જનમંગલ નામાવલી અમને પહેલાં મોડે થયેલી. સમજો? જનમંગલ નામાવલી તો અમે મંડળમાં આવેલા એ પહેલેથી અમને મોડે હતી. 1994-95 પહેલેથી. પછી એ નામાવલી પછી મંડળમાં આવતા થયા પછી ખબર પડી કે સ્તોત્રનું મહાત્મય વધારે છે, એટલે પછી સ્તોત્ર પછી અમે અહીંયા મંડળમાં આવીને પછી શીખ્યા. એ પણ કોની પાસે પહેલી વાર શીખેલા ખબર? પેલા એમની પાસે, જ્ઞાની દત્તજી પાસે. બરાબર? જ્ઞાની દત્તજી જે સંસ્કૃતના આચાર્ય હતા ને,
કોને ભણાવેલા એમણે ખબર? આપણા હરિકેશવ સ્વામી, શ્રીનિવાસ સ્વામીને આ બધાને જેને ભણાવેલા તે, બરાબર, જ્ઞાનીદાસજી બહુ હોશિયાર હતા, સંસ્કૃતના બહુ પ્રકાંડ વિદ્યા એ હતા, વિદ્વાન હતા. આ ગોવિંદ ભગત ખરા ને, SRK વાળા ગોવિંદ ભગત ખરા ને, એમણે એમને રહેવા માટે ફ્લેટ આપેલો છે. અત્યારે ત્યાં એમનો છોકરો રહી છે જ્ઞાનીદત્તજીનો, એકનાથજી. એ પણ સંસ્કૃતના બહુ વિદ્વાન છે. એ લગભગ તમને કહું તો કોઈ સોમનાથ કે કઈ પોરબંદર કે કોઈ એક યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ રહી ચૂકેલા એકનાથજી, બરાબર. બધા સંસ્કૃતના બ્રિલિયન્ટ માણસો છે. એટલે એમણે અમને જનમંગલ સ્તોત્ર એમણે શીખવાડેલું, નમો નમઃ શ્રી હરજે કરીને, બરાબર. એટલે એમનો અવાજ એવો હતો. ચાલો, એટલે જનમંગળ સ્તોત્રનું પણ નામ એનું પણ કર્યું. જનમંગળ સ્તોત્ર વાંચવા જોઈએ. એમાં એનું મહાત્મય દશાવિત્યા પ્રતિદિનમ અસ્યાવિષ્ટમ સુખમ ભવેતા ગૃભિષ્ટ્યાગી વિશ્ચાપી પઠનીયમિદમ તથા ઇતિ શ્રી સતાનંદ મુનિ વિરચિતમ શ્રી જન્મગલાખ્યમ શ્રી હરિય સ્તોત્ર સતનામ સ્તોત્રમ સંપૂર્ણમ દશાવિત્યા પ્રતિદિનમ. એટલે 10-10 પાઠ તમે 3 વખત કરો, સવાર, બપોર અને સાંજ, તો તમને ભૂત, પ્રેત, પિશાચ, ડાકીન, ભ્રમ, રાક્ષસ આમાંથી કોઈ વળગે નહીં, કોઈ તમારી પાસે ફરકે પણ નહીં. સમજી ગયા? 10-10 પાઠ કેટલી વખત? 3 વખત. એટલે સવાર, બપોર ને સાંજ, એટલે 11-11ની 3 બેઠક મારી દેવાની, બરાબર. એટલે 11-11 પાઠ સવાર, બપોર અને સાંજે એક આસને બેસીને જો કરી નાખે, માણસ બહુ મજબૂત ને ટીકાઉ થઈ જાય, બરાબર. બાકી ભજનની રીતે તમે જોવા જાઓ અને હાલતા ચાલતા બોલો એ વાત અલગ છે. બાકી 11-11 પાઠ એક આસન પર બેસીને 3 વખત કરે, સવારે ઉઠીને, પછી પાછો બપોરે અને સાંજે, કામ થઈ જાય એનું. ચાલો, તે પછી દુર્ગપુર આદિ સ્થાનોમાં થયેલી સભામાં સાધુ પ્રમુખ સ્વઆશ્રિત જનોની આગળ ભગવાનના મુખ કમળથી નીકળેલા જે સદુપદેશ રૂપ સર્વવચનામૃતો મુક્તાનંદ આદિ મુનિઓએ સાંભળ્યા હતા, તે મધ્યે પ્રધાનપણે સંભાળીને તે મુક્તાનંદાદિ મુનિવરોએ સત્સંગીઓના આનંદ માટે લખેલા 262 વચનામૃતો હતા. જો એટલે વચનામૃતની સંખ્યા 262 છે. આવું સત્સંગી જીવન ગ્રંથ કે છે. જો આયરું સતદ્વયેન પ્રમિતા દ્વિષ સસ્તયા સંયુતેને વે લખેલું જ છે ઉપર સંસ્કૃતમાં. આગળ પ્રકરણ લખી દેવાય. આ 68મો પ્રકરણ છે અને આયરો આ શ્લોક કેટલામો છે? 262, એટલે 79મો શ્લોક છે. હે, હા, 5મા પ્રકરણનો 68મો અધ્યાય. આ પેલા ઉપર કરી દેજે કે વચનામૃતની સંખ્યા 262 છે, બરાબર. સત્સંગી જીવન 5મું પ્રકરણ, અધ્યાય 68મો, અને શ્લોક લખવો હોય તો લખી દેજે 79મો શ્લોક, બરાબર. 79મા શ્લોકમાં આ લખેલું છે, એટલે પ્રમાણિત થઈ જશે આ પ્રમાણે, સમજો, બરાબર. લખેલું જ છે સંસ્કૃતમાં. સાંભળો શું લખેલું જ, આખું વાંચી લેવું. સમાકૃતા તત્રેન હરેર વીરતા સુધાસ્તત, એટલે હરિવાક્ય સુધા સિંધુ, મુક્તાનંદાભિ સદ્ભિ સંસ્કૃતા સર્વરાશ્ચ યાહ તાસામ તૈર્લિખતા સ્મૃત્વા તાસ્તુ સત્સંગી નામ મુદ્દે સતદ્વેન પ્રમિતા દ્વિસસ્તયા સંયુતેન વ. સતદ્વેન એટલે 200, બરાબર. 2 વાર 100 એટલે 200. પ્રમિતા દ્વિસસ્તયા, દ્વિસસ્તયા એટલે 2 અને 6 એટલે 262 થયા ને, બરાબર. એ પ્રમાણે સંયુતેન વે એટલે 262 વચનામૃતો હતા. એટલે વડતાલ દેશમાંથી જે 262 વચનામૃતો, એટલે 262 વચનામૃત જે નંબર જે ટોટલ પડે છે, અને એ 262 વચનામૃતનું જે આખું વચનામૃત ગ્રંથ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીમાંથી જે બહાર પડે છે, એની માન્યતા છે. કારણ કે સત્સંગી જીવન ગ્રંથ કહે છે, બરાબર. બીજા જે કોઈ જે કહેતા હશે તે એની જોડે આપણે કોઈ નિસ્બત નથી, પણ 262 નંબર જે છે તે વેલિડ નંબર છે. વચનામૃત ભૂમિકામાં પણ એ વાત કરેલી છે, અને 262 સંખ્યા છે તે તો કરેલી જ છે, એમાં પણ કરેલી છે, શરૂઆતમાં જ કરેલી છે ભૂમિકામાં. ચાલો, એટલે 262 વચનામૃતો હતા. તેના સુંદર પદ્ય ગ્રંથ રૂપે પ્રકાશ કરવાની ભગવાને જે પ્રથમ આજ્ઞા કરી હતી, તેને આ સતાનંદ મુનિએ સ્મૃતિમાં લાવીને ભગવાનના વચનામૃત ગર્ભિત ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિના તત્વથી સ્વરૂપને બોધ કરનારો હરિવાક્ય સુધા સિંધુ નામનો એક નિબંધ કર્યો. એટલે આ સંસ્કૃતમાં હરિવાક્ય સુધા સિંધુ 262 વચનામૃતવાળું છે, એની વાત કરી દીધી અહીંયા. પછી એનું ગુજરાતીમાં અનુવાદ કર્યું. હવે સમજવાનો મતલબ શું છે કે અહીંયા પદ્ય ગ્રંથ રૂપે, બરાબર. ગ્રંથો 2 પ્રકારે બને, એક આવે ગદ્ય અને એક આવે પદ્ય. પદ્ય એટલે શું?
હા હા, પદ્ય એટલે પદ, હંમેશા પદ્ય એટલે કયા રૂપે હોય? પદ રૂપે, બરાબર. એ પદ્ય. અને ગદ્ય એટલે શું? લખાણના રૂપે. જે ગદ્ય હોય ને તે લખાણના રૂપે હોય, બરાબર. તો હરિવાક્ય સુધા સિંધુ નામનો એક નિબંધ આખો તૈયાર કર્યો, બરાબર. ચાલો. અનંતર શતાનંદ મુનિએ શિક્ષાપત્રીની અન્વય દીપિકા નામની બીજી પણ એક ટીકા સર્વના સુખબોધ માટે કરી. ભાઈ શિક્ષાપત્રીની અન્વય જે એમ કે દીપિકા નામની બીજી પણ એક ટીકા એમણે કરી. પહેલાં જે હતી તે ટીકા તો એમણે કરેલી જ હતી, શિક્ષાપત્રી અર્થ દીપિકા, બરાબર. આ અન્વય દીપિકા કરીએ ને પહેલાં પેલું એમણે એનું એ પણ કરેલું, નિત્યાનંદ સ્વામીએ એની ટીકા કરેલી. એની અર્થ દીપિકા નામનો ગ્રંથ જે છે તે સતાનંદ સ્વામીએ આગળ ટીકા કરેલી એ લખેલી છે તે. એટલે આપણે જે કહ્યું એ પ્રમાણે આમાં આવેલું એ પ્રમાણે કે ભાઈ એને જે અનુપસ્તુપ છંદમાં વ્યવસ્થિત સ્તોત્રમાં ગોઠવી બનાવી, એ કોણે બનાવી? સતાનંદ સ્વામીએ બનાવેલી. પછી એની આ શિક્ષાપત્રી નામની અન્વય દીપિકા નામની બીજી પણ ટીકા એમણે સર્વેના સુખબોધ માટે કરી. તે પછી ઉદ્ધવ સિદ્ધાંત નામનો એક નિબંધ ઉદ્ધવ સંપ્રદાય પ્રાપ્ત અર્થોના સુખબોધ માટે કર્યો. એટલે આ ઉદ્ધવ સિદ્ધાંત નામનો એક ગ્રંથ છે તે પણ સતાનંદ સ્વામીએ કર્યો. આ બધું સતાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં આવતું જ હોય. એટલે આ ઉદ્ધવ સિદ્ધાંત નામનો ગ્રંથ એમણે કર્યો, બરાબર. તે પછી મુનિએ ભક્તિદેવી ધર્મદેવના 2 સ્તોત્ર કર્યા, જેમાં બંનેના અસ્તોત્ર સાથે એટલે 108 નામો પૃથક કયા છે, બરાબર. એટલે બંનેના ધર્મદેવ અને ભક્તિદેવીના સ્તોત્ર કરીએ એમાં 108 નામો છે. તે પછી મહામુનિએ શ્રી હરિ જયંતી વ્રતનો ઉત્તમ વિધિ કર્યો. તેમાં ભક્તોને ઈપ્સિત અર્થ આપનારું શ્રી હરિ પૂજાદી વિધાન કહ્યું છે. એટલે હરિજયંતી કરવાનું ફળ, જેને જે કંઈ જોઈતું હોય તે બધું આ લોક અને પરલોકમાં સિદ્ધિ મળે તે. એ રીતે શતાનંદ મુનિએ ભગવાનની આજ્ઞાના અનુસારે બહુ ગ્રંથો કરીને ઉદ્ધવ સંપ્રદાયની સંપ્રતિષ્ઠા સંપાદન કરીને કૃતકૃત્ય થતા હૃદયમાં શ્રી હરિનું સ્મરણ કરતા થકા જ યોગ ઐશ્વર્ય બરથી પ્રાપ્ત થયેલી યથેષ્ટ ગતિવાળા સિદ્ધ દેહથી તે દેશમાં મુમુક્ષુ શરણાગત ચેતનાનો એકાંતિક ધર્મનો ઉપદેશ આપતા થકા ભૂમિમાં વિચર્યા. શ્રી હરિની અંતર્ધાન લીલાના પઠન શ્રવણનું ફળ કહે છે. હે રાજન, લોકમાં જે પુરુષ આ ભગવાનની તિરોધાન લીલાને ભક્તિથી પાઠ કરે કે સાંભળે, કે જે સાંભળે તે બંને પણ આ હરિના પ્રતાપથી કાળ પાસ થકી વિમુક્ત થઈને દિવ્ય ધામને પામીને પરમાનંદને પામે, એમાં સંશય નથી, બરાબર. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એટલે તમે બધાએ જે કાંઈ આખો આ જેટલા લોકોએ આખો આ 68મો અધ્યાય શાંતિથી અંતર્ધાન લીલાવાળો સાંભળો આખો, એ બધા ભગવાનના ધામને પામશે, એમાં કોઈ સંશય નથી, બરાબર. ચાલો, એનું આ ફળ છે. આ અધ્યાય આખું સાંભળવાનું આ ફળ આ છે. જે સાક્ષાત અક્ષરધામી પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર ધર્મનંદન રૂપે અવતરીને સર્વના લોચન ગોચર થઈને પોતાને અતિશય પ્રિય એવા ધર્મવંશના વિરોધી ભૂત અધર્મવંશ દંભ લોભાદિકનો મૂળમાંથી જ નાશ કરીને ધર્મવંશ જ્ઞાન વૈરાગ્યાદિકનું રૂઢી રીતે પરિપોષણ કરતા થકા સ્વ આત્મારામ સર્વેશ્વરેશ્વર સ્વતંત્ર આત્મીય ભક્તજનોના સમગ્ર મનોરથોના પરિપૂર્ણમાં કલ્પવૃક્ષ તુલ્ય હોઈને સર્વ કોઈને મહાન આનંદ ઉપજાવી રહ્યા હતા. તે જ ભગવાન વૃત્તાલયપુરમાં પોતાના દિવ્ય મંદિર વિશે સાક્ષાત અપરોક્ષ રૂપે સદા વિરાજમાન વિજય પામે છે. એટલે શું કહ્યું અહીંયા કે એ ભગવાન જે છે, બરાબર, કયા? સ્વ આત્મારામ સર્વેશ્વરેશ્વર સ્વતંત્ર આત્મીય ભક્તજનોના સમગ્ર મનોરથને પરિપૂર્ણમાં કલ્પવૃક્ષ તુલ્ય હોઈને સર્વ કોઈને મહાન આનંદ જે ઉપજાવી રહ્યા હતા તે આપણા ભગવાન હતા. તે સ્વામિનારાયણ ભગવાન, તે જ ભગવાન વૃત્તાલયપુરમાં પોતાના દિવ્ય મંદિરને વિશે, એટલે વડતાલને વિશે એમનું જે મંદિર છે તેમાં સાક્ષાત અપરોક્ષ રૂપે, એટલે પ્રત્યક્ષ રૂપે. અપરોક્ષ એટલે પ્રત્યક્ષ, બરાબર. પરોક્ષ એટલે પરોક્ષ, પણ અપરોક્ષ એટલે પ્રત્યક્ષ રૂપે સદા વિરાજમાન વિજય પામે છે, સમજો. એટલે ભગવાન, એટલે એ ભગવાન પોતે ઇતિશ્રી સત્સંગી જીવને એવું કંઈ લખ્યું નથી ભાઈ. હા, ઇતિશ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે ભગવત તિરોધાન લીલા નિરૂપણ નામા 68મો અધ્યાય એટલે 68મો અધ્યાય પૂરો થયો.